રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. વાગ્યા છે રૂંઢાના 4 વાગ્યા. રૂંઢાના 4 વાગે બ્લોગ ચાલુ કર્યો હોય આપણે. અને અમારે છે ને હમણાં મહેમાન દ્વારકાધીશની દયા છે, કાયમ આવે. આજે આવવાના છે મહેમાન. હાલો એ આવશે પછી મુલાકાત કરશું. એટલે મહેમાન આવે છે એની રસોઈની બધી તૈયારી ચાલુ છે. જો બકાલો ઉતરે છે. બકાલું જેટલું થાય ને એટલું બધું ઉતારવાનું થાય. જો મીઠો લીમડો, મરચાં, રીંગણા. હા, જય શ્રી કૃષ્ણ કરી દીધા. ભૂલાઈ જાય છે. ના ભૂલાઈ ગયું. હા, અને હે ને હરખ મહેમાન એટલે ના મહેમાન આવે છે તો બકાલો આપણે અહીં ઘરનું જ છે બધું વાડામાં. મહેમાન હે ને પલકના અદાન આવે. હા, સુરેશભાઈ મુંબઈથી આપણે સુરેશભાઈ ને તમે કદાચ વિડીયો જોયો હે. પરવા આવ્યા હતા. ત્રીજું વર્ષ છે. ત્રીજું વર્ષ. હા, હમણાં નોરતામાં આસપાસ આવવાના હતા પણ આપણે કઈ બરોબર માવઠું થયું. દિવાળી ઉપર ભાવઠું થયું હતું ને. હા, એમાં ના આવ્યા. આજ છે ને એ આવે છે. એ મોડાકથી આવીએ એટલે બસ બધી એની તૈયારી હાલે રસોઈની. ખાસ સુરેશભાઈ તો પલક અદા છે એમ આવે. પછી કાયદેસર અમારે ખૂટી પરિવારની હિસાબે અદા કે કાકા થાય એ હિસાબે આપણે રામદેવભાઈ ભાતીબેન આવે છે. એટલે ઈનો અરખ, ઓલા અદાનો અરખ. અને રસોઈ બનાવવા માંડી. આને કહું છું માને રેડી આવો ને પલક આંગળી આવી જાય. અને ઉપર ભાઈ આવે અમારે. હા, મંડપભાઈ આવે છે આજ. એટલે ખુશીઓ હે ને ચોપડ ના કહેવાય, ટ્રિપલ ચોપડ કહેવાય. ઘર ગોતી લીધું ન હોય ખુશીઓને ઘર ઢૂંઢ લીધા. એને વારે હરખ ઘણો હે આજ. એટલે મહેમાન આવે છે, મન્નત આવી 5 વાગે. એમાં એવું છે ભાઈ મવાણના છે ને તેડવા ગયો. એનો છોકરો અહીંયા ભણે છે. નકર કાલ આવવાનો હતો પણ કાલ તો એને બસમાં આવવું પડત. એટલે એ ભાઈ તેડવા ગયા હતા ને એ મને ફોન આવ્યો હોય કે સાહેબ આવવા છે. તમે વિડીયો આગળ જોયા હે, ખબર હે અમારું ઉદઘાટનમાં જવાનું. જોતા 1 તારીખે અમે મોરબી આવવાના છે. મોરબી ભાઈની હોટલનું ઉદઘાટન છે તો આગલા વિડીયોમાં કહ્યું હતું. એટલે 1 તારીખે અમારે એમનું જવાનું છે ને. મેં કે 28 તારીખે હું તેડવા જાઉં મન્નત ને, વળી પાછું અહીંયા આવું, પછી 1 તારીખે વળી જાઉં. એટલે મન્નત કે બાપુ તો તેડવા ના આવજો કે હું છે ને બસમાં આવી જાય. તો આજે મવાણના ભાઈ છે ને એ ગયા હતા તેડવા એના છોકરાને. મને ફોન આવ્યો હોય કે લખણભાઈ તો હું તેડતો આવું સાહેબ આવું જ. મેં કીધું હા તે સાહેબ આરે વાત કરાવજો. તો સાહેબ કે હાથી ભલે આવે તો એના ભેગો આવીએ. એને જો ઘડીક વાર પછી તેડવા જાવો જોઈએ 5 વાગે. અને બાકી મહેમાન આવે પછી તમને મહેમાનની મુલાકાત કરાવીશું. અટાણે બસ બધી એની તૈયારી હાલે છે. હાલો, અમારે મહેમાન આવે છે તો એની બધી તૈયારી હાલે છે રસોઈની. બસ મહેમાન આવે જો પૂગ્યા નથી એટલી વાર. અને રસોઈમાં એવું થયું કે લાઈટ નથી અટાણ સુધી. લાડવા વેલા બની જાય ને તો એ ઉપાધિ ના થાય. પણ લાઈટ નથી, તાજા. હા, એ તો બરોબર તાજી. પણ મેં આને છે ને મહેમાનનો ફોન આવ્યો ને હું પછી ઉઠી જ કે મેં પરબાર હોય મેં ઘઉં કાઢી દો તો એને વાડી બેરલમાં હતા. બસ કઈ ઠાક એને ઘઉં કાઢીને જ મેં ઓરી જ લીધું ને ઘંટીમાં. ત્યાં લાઈટ થઈ ગઈ હતી. હવે લાઈટ આવી હતી, લાઈટ નથી ને પેલા પછી વહેલું તો થતું હતું તો એ કઢી, શાક, ખીચડી, સંભારો એ બધું બનાવી લીધું કમ્પ્લીટ. હવે લાડવા અને રોટલી બનાવવાની બાકી છે. પણ હવે મહેમાન આવી જાય ને તો ભેર પછી ચા પાણી પી લઈ, પછી બેહી ઘડીક વાર, પછી લાડવા. અને છોકરીઓ હે એટલે ટેકો દીએ છે. અને મહેમાનનું તો તમને કહ્યું સુરેશભાઈ નહીં તો એકવાર વિડીયોમાં અહીંયા આવી ગયા હે, તમે જોયો હે. 2 વર્ષ થઈ ગયા તે આવ્યા હતા. પણ હે ને તો એ થોડુંક એમ થાય કે રોકા હે નહીં ને એની હે ને ત્યાંથી કે જમ્યું યારે કર્યું. પણ એ તો થોડીક વાર જ રહેવાનું કહેતા હતા કે સુરેશભાઈ કે કલાક જ રહેવું. પણ પછી મેં તાણ કીધું હાલો કે જમ્યું કે વધારે થોડાક ગયા તો મજા આવે. બાપુ ગયા હે માને તેડવા વેલે આવતા રહીએ. મનતભાઈ આવવાનો હોય એટલે એ ડબલ ખુશી છે. અને રામદેવભાઈ ને એ જો કે આમ અમારી ફોનમાં વાત થઈ ગઈ છે પણ મુલાકાત પહેલી વાર થાય. ઘેરતા નથી થઈ એકબીજાને પણ મુલાકાત નથી થઈ. બાકી તો ભગવાનને ભેટો કરાવવું હોય ને અમે જોઈ તો લાંબે પડે, થોડુંક લાંબે પડે નહીં બહુ. એકલો એ થઈ જાય. જો એનું જૂનું ગામ બખલ્લા હે, અમારું જૂનું ગામ બખલ્લા હે. કુળદેવી હા બધું એટલે ચામુંડ માતાજી બધા ભેગા થઈ જાય.
અને એને કઈ ઓળખાણ દેવાની જરૂર છે નહીં, તમે બધા ઓળખતા જાઓ. લગભગ બધા ઓળખતા હા, હોય. વિડીયો બધા જોતા હોય એટલે ઓળખતા જાઓ. હા, અને થંબનેલ જોઈને તમને ખબર પડી જાય કે કોણ આવ્યું. હા, એ તો જો કે થંબનેલમાં ખબર પડી જ ગઈ હવે. એટલે ના આમ થઈ તો આવી રીતની મુલાકાત નથી થઈ, વાત થઈ હતી, પણ આમ ઘેર ને આવે આમ જોઈએ તો અમારથી તો ઘણા આગળ કહેવાય ને, બહુ જ આગળ કહેવાય ને, તો એ અમાર ઘેર આવે એ બહુ કહેવાય. અને એ હે ને ભેદભાવ નથી રાખતા, એમ થોડીક મજા આવે. અને નકર અમે એને ઘેરે નથી ગયા તો એ અમારે ઘેર આવે બહુ કહેવાય છે ને. ટૂંકમાં વિડીયાની ને આગળ ને વ્યૂઝ ને સબસ્ક્રાઈબર ને એના કરતાં માણસને અહેમિયત વધારે દે. ઈ જ જોવાનું હોય ને, માણસને જોવાનું, માણસને અહેમિયત દે ને ઈ જ. અને નકર હવે અઠાણે છે ને માણસ વ્યૂ હાટું ઉના હાટું થંબનેલ અલગ રાખે. હા, એવા વિડીયોમાં ક્લિક કરી તો ઈ બાબતથી કઈ હોય નહીં, થંબનેલમાં હોય ને ઈ બાબતથી. હા, અને માથે એવું દઈ દઈએ બની શકે ત્યાં સુધી પહેલેથી તો બહુ અમારે સાચો કોન્ટેન્ટ રાખવાનો, નેચરલ જે હોય ને આપણું ઈ જ સારું લાગે. અને ઈ હે ને અમે ટૂંકમાં એવી રીતનું રાખ્યું, પણ એની અમારે પહેલાના બહુ વહેલાના વિડીયો ચાલુ થઈ ગયા, પણ એના વિડીયો મેં કોઈ દી કંઈ ખોટું હોય નહીં. થંબનેલમાં હોય વ્યૂ હાટું થાય એવું ન રહે કે ગમે એવું. હા, ઘણા બનાવે થંબનેલ હાટું, ઓલો વ્યૂ હાટું થંબનેલ એવું રાખી દે ને આપણે ક્લિક કરવાનું મન થઈ જાય. અને એ બાબતે પછી વિડીયોમાં કઈ હોય નહીં. આના વિડીયા જો કે અમને જઈ ટાઈમ મળે તો એમ ન રહે કે રેગ્યુલર જોઈએ હકી, પણ જઈ ટાઈમ મળે ને તો જોઈએ, પણ કોઈ દી એવું હોય જ નહીં. આપણે ઉપર થંબનેલ જોઈ જાય ને એટલે ખબર જ પડી જાય કે આ હજી વિડીયો. અને એ જ હાલે ને, સાચું હોય એ જ આગળ હાલે. અને હા, સુરેશભાઈ નું ત્યાં બહુ કાલ હાઈ હર્ષિભાઈ ને આવ્યા ને તો આટલા સંભાળ્યા બહુ. બાપુ કહેતા મુંબઈ જવું ગયા પરબત કાકાને ગીતાબેન કાલે જ સંભાળ્યા હતા સુરેશભાઈ. બહુ ઝાઝા વર્ષ છે, 40 ઉપર વર્ષ થઈ ગયા મુંબઈ વહી ગયા એને. હા, 45-46 વર્ષ થઈ ગયા. ઈ બે માણસ હજી હમ વાત કરે ને તો એ કચ્છીમાં વાત કરે. મૂળ કચ્છના હે, નલિયાના. અને એવું ના લાગે કે આમ હેરમાંથી આવ્યા હે અને ભરી જાય આપણે ભેગા ભરી. અને આના વારે ચાય એવું. એ તો તમે રામદેવભાઈ ની વિડીયો જોયો કઈક ઓલો ભૂકો હારતા તો ભૂકો હારતા હોય એ બધે ભેગા ભરી જાય. હાલો મહેમાન આવે પછી નિરાતે મુલાકાત કરી. જો કે અમારે વાતુમાં વિડીયો બનાવવાનું આવે કઈ નક્કી નમ રહ્યો. એ પલક ને કેવું બનાવી વિડીયો, અમે તો અમારી વાતું પેલી વાર બળ્યા એટલે વાતો ઘણી બધી હોય. અટાણે જો આ વિડીયો ના બનાવત પણ વાઈટ જોઈ અમે આવી જાય ને રસોઈ થોડીક વાર બંધ કરી દીધી, પછી આમ કઈ લાડવા ને શાક ને જીકતા જતા પછી બનાવ્યું. એટલે વચમાં ઘડીક વારનો ટાઈમ છે ને બેઠા બેઠા વિડીયો બનાવી હે. બાકી હરખાય જ બહુ જ હોય. હાલો આવે પછી મુલાકાત કરી. મહેમાને આવે હે, મન્નત આવે હે. મહેમાનતા વેલા આવી ગયા ત્યાં વેલા દી આઠ મોનથી બીજી પાછળ લેવાનો અને કામમાં રસોઈ લગભગ બધું થઈ ગયું. ખીચડી ને કઢી સાદું સાદું બનાવ્યું, શાક ને દાળવા ને ખવડાવ્યું, આંગળી ઢૂક હે રોટલા રોટલી એ બનાવવા બાકી. બાર બેઠા છે માં બાપુ બધા અને બેનની આવતા અમને ઘણી મદદ થઈ. આપણે ખાડાવાળા રોટલા બનાવવા એની તૈયારી આલે છે. હાલો હવે હે ને વ્યારાની આપણે બધી તૈયારી થઈ ગઈ. રામદેવભાઈ ને આપણે સુરેશભાઈ બધા અહીંયા બેઠા છે. વ્યારા તૈયારી કરી એ હે ને ભાગી જાવ કરે કે એટલે પડી જાવ હું કીધું જાઉં તો આટલી વાર બે પછી હે ને જમીને ઘડી વાર બેસી પછી બાકીની હજુ બધો વિડીયો ઉતારે હે ભારતીબેન. બે ભાઈ આવે
મને ત્યાં આવવાનું હોય અને આપણે સુરેશભાઈ અને ગીતાબેન કેદીને આવવાનું કહેતા હતા બીચમાં એની આવું થઈ રહ્યા હતા અને પાછી એ ભારતીબેનને ઘરેથી વહી ગયા એને એટલે વાળે અમે વાંચી આમથી બેહી જાવ પેલા હું અમાર બેને જ ખાડો પડ્યો આજ લેવાઈ જ નકર જ અમે જો વર્ષો કે આપણે એને બધી તૈયારી થઈ ગઈ છે. હવે થોડું ઘણું મકાન થાય તૈયાર થઈ જાય એટલે બધાને બેસવા બેહાડી નહીં અને ભાઈ આપણે આંગળે આવીએ. આવવાનું અને હજી હે ને હું ધીરે ધીરે થવાની હા જમવાનું બહુ મોડું કરી જવા નથી દેવાનું ઓમ લેતા આવ્યો નકર તમે લેતા મરી દો હા ઓમ નથી ને ઉતાવળ સાચી નહીં કરતા રોટી ખાઈ રોટલો શાક વધારે હું ખાતો નથી જે તમે રાખો તો હું તો રાખી દે બહુ જાજી ના તો બીજી વાર નહીં આવે તમારે જોવાનો રોટલો રામને બહુ જાવાની એમ ખાવા દઈએ આપણે ઘર હે હું તને ખાવાની એમ હોય આપડા લોહીને ખબર હે તો તમને ખબર જ છે મારી તમને ખબર વારે વાર વાજે કરીએ જાવ દી પર ઘણી જગ્યાએ ઉભા થઈ ગયા ખાવા જેવું છાનો પીઓ ને તો ખાવું અને રોટલી રામદે લઈ લે કાલો લાવસીભાઈ આવ્યા ને એક માર દેર હતો અને આ બે બાપ દીકરો હજી કોણ હતું ચોથું એ બધા માના હમદાય નીકળે ખાવ ને ખાવ હુકમ વિમાનને પાછા આવવા જેવા તો રેવા દે તો માના હમ દિયો તો એને રાખવાય હમણાં બે ત્રણ દી પર જ રામદેવી ખાતો તો મી રોટલી બીજી આપે ગરમ રોટલો મને કે હું ખાતો હોય ત્યારે એક મારી થાળીમાં બીજું કઈ ન મોકલે એ તો પછી હું તો બોલા ટાઈગર ને કે ખાવાનું દે પછી એના બાજુ નહીં જવાનું તમારે સમજી લેવા બે રોટલા મૂકવાના થોડુંક આપણે કોક દિન થાય ને હવે ઘટકી હોય થોડુંક મૂકવા જાય તો એમ કે મૂકવાનો નહીં તમારે તો હું ઊભા થઈ જાઉં મૂકવા દઈએ જ નહીં तो खाने पे बैठे अभी और सिमिलर सिस्टम है क्योंकि एक गांव से है सब लोग तो जो भी खान पान जो रहन सहन सब सेम होता है तो वैसे तो वीडियो में आप लोग देखते ही हो दोनों के तो पता ही होगा जो घर की सिस्टम सारा कुछ सेम है तो हमें लग नहीं रहा कि मतलब किसी और के घर आए नहीं कर अभी ये लोग आए ना आए इनकी जिम्मेदारी है हम लोग आ गए हां नहीं ये भी आएंगे अभी नेक्स्ट टाइम भी हम आएंगे तो भी वीडियो बना देंगे घी नहीं है नहीं એમાં મારે આવવાનું ઢીંગલી આવી હતી ઢીંગલી રમવા આવે ને જોડે નહીં મજા નથી આવે એમાં તમારે આવવાનું आओ बताइए हम लोग આવી તો ઈ તો જાજી કોઈ ગીત થાય તો એ લોકો કીસે તો ખરી એટલે આવું પડે ગમે પેલી થઈ જાય ઘર ખેંચે એ સાચી વાત છે મારે ઘરે આવો ને તો હું 5-10 મિનિટ પછી તમને બાજુ જોઈશે કે નહીં બીજી વાર આવવાનું બીજી વાર બાજુ જોઈશે ને બધું કીસમાં ઈ રાખેલી હે હા શિવ હા ભાઈ સીવના કેવાય છો તમે ઈ પર નેડિયા થઈ જાવ હમણાં બહુ કામ આવે ખેતીનું ના કામ બીજું કઈ ના આવે આ બધા આટો દેવા આવે તો આવું બસ તમે રોકાઈ જાવ આપણે મૂકી દે કલાક 2 કલાક ગમે એટલી થોડી વાર ભેગાડી તો ઈ છે ને રોકાઈ ગઈ ભાઈ ખેતીવાડી કેટલી આવું આવે તો સાણા આવતા ભલે હાલો આવજો સુરેશભાઈ આવજો
મોટરસાઇકલ લઈને ગયા કોડી ગાડી લઈને ગયા મોટરસાઇકલ થી ગયા મને મારે કઈ કહે નહીં ના એ તો 2-3 દિન રહી ગયા છે એટલે છેલ્લે જો હે આવજો બધા હાલો અમારે મહેમાન હતા એ આગળ થોડીક વાર મોર વયા ગયા રામદેવભાઈની હતા સુરેશભાઈની પહેલી વાર મુલાકાત થઈ હો અમારે રામદેવભાઈ આમ વાતચીત ફોનમાં થયેલ પણ મુલાકાત પહેલી વાર થઈ અને અમારે જો કોણ આવી અમે આવ્યા ને તો વિડીયો શૂટિંગ કરવાની હું નતો આવ્યો રામ રામ કાલ આવવાનો તો કેવો આજે એક દી વહેલું ને ભાઈ મજામાં યા એક દી વેલો તો ઓય વાલો લાગે ને મને લાગે ઓછી તો ના મને ને એક દી વધી જાય કે ભાઈ ભાઈ આવવાનો હતો કાલ ને આવી ગયો આ પેકિંગ કરવાની વાર નહીં રહી ગયો રહી ગઈ કાલ તમારે ભાઈને ચકલે રખલા જાવ ને કાલ કામ કોણ હો એમ જાવ તમારે ભાઈ તમારે ભાઈ અમાર દીકરો બે તંદી આવ્યો ને રખોડું થોડું રાખે કા ભાઈ તમે રાખો ને થોડા થઈ ગયા કરો મારા હાટાનું દોડા જ હમણાં કાપી આગળ તો કઈ પૂછ નતા લે લે મને દયા આવી ગઈ હતી માં પગ ધોઈ દઈએ કેથી ધોયા હતા ભાઈ પગ આમ નહીં ધોતો એ તો વાત છે તમાર જેવો છે ખાલી પાણી ધોળવાઈ જાય એટલે રેડી તમારો બાપુ નચમાં હા દેવો બેહી ગયો તો ફોન આવ્યો હે ફોન તો કર્યો તો દી ને તેદી હા તેદી ફોન આવ્યો હતો ને તારો હા ફોન આવ્યો તેદી બાપુ હાથ થઈ ગયો હા તેદી દુખે સાફ કરી દી પગ હે ને ફાટ્યા હે ચીરા પડી ગયા ને ભાઈ હવે તો શિયાળો વયો ગયો ને ચાલો હવે કાલે નિરાતે વાતું કરી કબે